કે પિતૃ કાર્ય કે એવું કઈ કાર્ય હોય કરે, નોકરીની ચિંતા એ કરે, પછી આપણે કાંઈ નહીં કરવાનું. અરણ્યાસ ચિંતયંતો મામ યે જના પર્યપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. फिर वो हमारे योगक्षेम का वहन करेगा. एक बार उसको सौंप दो, उसको दे दो. तकलीफ है कि देवाતું નથી, સોંપાતું નથી. 7 દિવસ માટે કમસે કમ તમારું તન અને તમારું ધન આ આયોજનને માટે વાપરી લેજો. આ અવસર છે, આવો અવસર પાછો નહીં આવે. અને જ્યારે રામપરિયા રાઠોડ પરિવાર, અમારા શાંતિભાઈ, અમારા પ્રમુખ એવા હસમુખભાઈ બધા ભેગા મળીને જ્યારે મારી ઘરે આવ્યા હતા બાપુ, ત્યારે મેં એમને પૂછ્યું, અન્ય ભક્ત પરિવાર છે બાપુ, આ ભક્તોએ એટલું જ મને કીધું કે અમે આ શાસ્ત્રી પહેલું આયોજન નથી કરતા, આ બીજું આયોજન નથી, આ તો રામપરિયા રાઠોડ પરિવાર દ્વારા ત્રીજું આયોજન છે. આટલું ભગીરથ ત્રીજું આયોજન છે. કેમ કે 2 વખત ભાગવતજીનું આયોજન, આ પૂર્વે પણ એક ભાગવતજીનું આયોજન, આ પૂર્વે પણ એક ભાગવતજીનું આયોજન થઈ ગયું. રામપરિયા રાઠોડ પરિવાર છે એ કરી ચૂક્યો છે. એટલે રામપરિયા રાઠોડ પરિવારના તો ભાગ્ય છે ને, એનો ઉદય થયો છે, ઉદય થયો છે. ભગવાનના 2 નહીં પણ ભગવાનના 4 હાથ જાણે તમારા ઉપર હોય. હે રામપરિયા પરિવાર, તમારા ઉપર 4 હાથ છે. ઠાકોરની કૃપા હોય તો જ આટલા મોટા ભગીરથ કાર્ય એને કરવાનો સંકલ્પ જાગે છે. कभी कभी इंसान संकल्प तो कर लेता है लेकिन उस संकल्प को पूरा कर. राठौड़ परिवारे જે પ્રેમ અને ભાવથી, લગન અને મગનથી અદ્ભુત આવું સુંદર મજાનું આયોજન કર્યું છે, ત્યારે મારે ભગવાનના આ પરિવાર ભક્તોને રાજી કરવા છે. બસ આ જ નિષ્કામ અને નિસ્વાર્થ ભાવથી આવ્યો છું. મને તમારા પૈસાની પડી નથી, મને તમારી બીજી કોઈ વસ્તુ પદાર્થ ચીજ સામગ્રીની પડી નથી, મને મારા ભાગવત ભગવાનની પડી છે, મને આવા સંતોના રાજીપાની પડી છે. હું તમારી વસ્તુ પદાર્થ કે પૈસાનો મોહતાજ નથી. મારા ઠાકોરે મને બહુ આપ્યું છે, પણ એ રામપરિયા રાઠોડ પરિવાર એમના પ્રેમના તાંતણે બંધાઈને આવ્યો છું. આટલી કાર્યક્રમોની વ્યસ્તતા હોવા છતાં શાંતિભાઈને ખબર છે આજ મેં અહીંયા તારીખ આપી છે, અને તારીખ આપીને હું રાજી છું. કારણ કે બાલંબા ગામમાં બાપુ જ્યારે આવું અને બાજુમાં માવના ગામ, એ માવના ગામમાં જ્યારે જાઉં ત્યારે મને એવું લાગતું જ નથી કે હું મારા ઘરની બહાર નીકળું. મને એમ જ લાગે હું મારા ઘરમાં ને ઘરમાં આવ્યો છું, મારા ઘરમાં ને ઘરમાં આવ્યો છું. આ મારો પરિવાર જ છે. પણ ભક્તો, આટલું ભગીરથ કાર્ય થાય છે ને ત્યારે અમુક નિયમો હોય છે, એનું ધ્યાન રાખજો. નાચો, કૂદો, મોજ કરો, અને મારે તમને 7 દિવસ ઈ જ કરાવવું છે. કારણ કે 9 પ્રકારની ભક્તિ, જેમાં પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ જરૂર કહી છે કે ભગવાનની કથા સાંભળીએ, પહેલી ભક્તિ. પણ બીજી ભક્તિ છે કીર્તનમ, અને જ્યાં કીર્તન થતું હોય ત્યાં પછી ચૈતન્ય મહાપ્રભુની જેમ ગુલતાન બની પ્રભુમાં, એના સ્વરૂપમાં, અને પછી નાચવાની મજા આવે. એટલે આજ થી માંડી અને 7 દિવસ સુધી મારે તમારે પ્રભુના નામ સંકીર્તનની અંદર ગુલતાન બનવાનું છે. અને 7 દિવસ સુધી અહોરનિશ પરમાત્માનું નામ, એનું રટણ ચાલુ જ રહેવું જોઈએ. જે આપણો ઈષ્ટ મંત્ર, એનો મંત્રનો જાપ ચાલુ રાખજો. કારણ કે મને બાપુએ હમણાં પૂજાના રૂમમાં હું બાપુ બેઠા તો મને આજ્ઞા આપી છે, શાસ્ત્રી તમે મોજ શોખ કરાવો, આનંદ કરાવો, એની સામે મને વાંધો નથી, પણ જેમ બને મૂળ ભાગવત એની રજૂઆત થાય. અને બીજું બાપુએ મને આજ્ઞા કરી છે કે શાસ્ત્રી અમારા જે ભક્તો છે એ ભક્તોને ભગવાનના નામનો મહિમા વિશેષ ને વિશેષ સમજાવજો. કારણ કે ભક્તો, ભગવાનનું નામ લેવું એ 5મી ભક્તિ છે. પહેલી ભક્તિ કઈ? પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ. બેઠા બેઠા મનમાં એમ વિચાર આવતો હશે કે ભક્તોની પીડાને, એના દુઃખને જોઈ નથી શકતો તો અમારા કામ કેમ નથી કરતો? તમારી જાતને તમે પૂછો, શું આપણે ભક્તને યોગ્ય છીએ? હું તો અહીંયા ભક્તની વાત કરું છું. આપણે ભક્તને યોગ્ય બનવા માટેની ભક્તિ કરતા હોઈએ તો આપણે આ પ્રશ્ન પરમાત્માને પૂછી શકીએ. પણ આપણે ભક્તિ કરવી ન હોય
ભક્ત જેવા આપણામાં કોઈ એવા લક્ષણો દેખાતા ન હોય અને અહીંયા બેઠા બેઠા એવા વિચાર કરો તો પછી એ પરમાત્મા મારા દુઃખને દૂર કેમ નથી કરતો? એ ન કરે એના માટે મારું ને તમારું ક્વોલિફિકેશન હોવું જોઈએ. સાહેબ, આપણું ક્વોલિફિકેશન હોવું જોઈએ. યોગ્યતા વગર જગતની અંદર, આ જીવનની અંદર કોઈને કાંઈ મળતું જ નથી. પરમાત્મા પણ આપણી યોગ્યતાને જોશે. અમારી ભક્તિ કરવાને યોગ્ય છે કે નહીં? યોગ્ય હશે તો એને ભક્તિનું દાન કરશે. અમારો ભક્ત બનવાને યોગ્ય છે કે નહીં? યોગ્યતા હશે તો ભગવાન એને ભક્ત બનાવશે. જી હા, ભક્ત બનવું અને અભક્ત બનવું એ પણ મારા ને તમારા હાથમાં નથી. ભક્ત બનવું અને અભક્ત બનવું એ પરમાત્માના હાથમાં છે. તો પરમાત્માનો સ્વભાવ આપણા દુઃખને દૂર કરવાનો છે. પોતાના ભક્તના દુઃખને જોઈ ન શકે. બાળકને કઈ તકલીફ થતી હોય માં જોઈ શકે? બાળક પડી જાય, આખડી જાય, માનું હૈયું કેવું બળવા માંડે. અને જ્યાં સુધી ઓલાના પગમાં દુખાવો થતો હોય ત્યાં સુધી માં એની પાસે બેહે, તરત જ મલમ લઈ આવશે, એને મલમ લગાવી દેશે, એને વાલો કરશે, એના માથા ઉપર હાથ ફેરવશે, જ્યાં એને વાગ્યું હોય ત્યાં માં ફૂંક મારે અને એવા દુલારના બે મીઠા શબ્દો બોલે અને પછી દીકરાને એકદમ આમ શાંતિ થઈ જાય. દીકરો એમ કે માં હવે મટી ગયો, ત્યારે માને હૃદયમાં શાંતિ થાય કે હવે મારા દીકરાને મટી ગયું. એમ પોતાના ભક્તના દુઃખને પરમાત્મા જોઈ નથી શકતો, ત્યારે એન કે એના પ્રકારે પરમાત્મા એના ભક્તના દુઃખને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ ભગવાન બહુ દયાળુ છે, ભગવાન બહુ કૃપાળુ છે. અને ભગવાનની કૃપા એ પણ અકારણ છે. હું તમે કોકના ઉપર ઉપકાર કરીએ, કોકના ઉપર કૃપા કરીએ તો એમાં કોઈ કારણ હોય. આજે હું એના ઉપર કૃપા કરીશ તો કાલે એની કૃપા મારા ઉપર થશે. ભક્તોની ઉપર કૃપા કરે છે. અને એટલા માટે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ ગાતે हुए कहते हैं, कोमल चित अति दीन दयाला कारण बिनु रघुनाथ कृपा चित अति दीन दयाला, कोमल चित अति दीन दयाला, कारण बिनु रघुनाथ कृपाला, कारण बिनु रघुनाथ कृपाला, कोमल चित परमात्मा दयालु खबर एक ही बार प्राण हरि लिन्हा और दीन जानते ही हरि पद दिन्हा. विश्वामित्र मुनि मर्यादा पुरुषोत्तम राम जी ने लઈને જ્યારે જાય કે હે રામ, અમારા યજ્ઞમાં મારી અને સુબાહુ ઇત્યાદિ રાક્ષસો વિઘ્ન કરે છે, પધારો અમારા યજ્ઞની રક્ષા કરો. ત્યારે મર્યાદા પુરુષોત્તમ રામ વિશ્વામિત્ર મુનિની સાથે જાય. માર્ગમાં જ્યારે તાડકા રાક્ષસી આવે ત્યારે એ મારો મર્યાદા પુરુષોત્તમ રામ બાણને ધનુષ્યની અંદર સંધાન કરે અને એક બાણ છોડે તાડકાના પ્રાણ જાય અને તાડકાનો વધ થાય. તાડકાને ભગવાન મારે. અરે મારે શું, મારો રામ એ તાડકાને મારે, કારણ કે લખ્યું ભાઈ એક બાણ પ્રાણ एक बाण प्राण दीन जानते हरि पद दीना, जानते हरि पद दीना.
उसकी दान करके। इसीलिए बाबा कहते हैं कोमल चित्त अति दीन दया, अकारण कृपा करता, इसीलिए उसका नाम है केशव। अकारण कृपा करता। और मुझे एक अद्भुत प्रसंग याद आ रहा है। वो भगवान कितना दयालु है, कितना कृपालु है। चाहे પછી ભગવાન સાચી શરણાગતિથી આવેલો એ ભક્ત એના દોષને ભૂલી જાય, એના અપરાધને ભૂલી જાય, એની કુટેવોને ભૂલી જાય, એની શત્રુતાને ભૂલી જાય, એની દુશ્મનીને ભૂલી જાય, આ બધું ભૂલી અને પરમાત્માનો સ્વીકાર કરે. એક દાખલો મારે તમને આપવો છે ભક્તો, એક દાખલો મારે તમને આપવો છે. અદ્ભુત પ્રસંગ ભક્તો. આ ભગવાન કેવો દયાળુ છે એની મને તમને વાસ્તવિકતાનું ભાન થાય. એકવાર સમુદ્રના કિનારે મર્યાદા પુરુષોત્તમ રામજી જ્યારે રામેશ્વર મહાદેવ એમના શિવલિંગની સ્થાપના કરી નિત્ય દિન શિવલિંગની પૂજા કરે છે, કુટીર બનાવી છે. અને વાનરો એ તો સમુદ્ર પર સેતુ બાંધવાનું કામ ચાલુ કરતા હતા. એવામાં બન્યું એવું કે અચાનક રાવણે વિભીષણને લંકામાંથી બહાર કાઢી મૂક્યો. એ વિભીષણ તુરંત આવ્યો છે ભગવાન રામની શરણમાં. ત્યાં તો સુગ્રીવજી જોઈ ગયા એટલે તુરંત સુગ્રીવજી વિભીષણને રોક્યા છે. કોણ છો આપ? શું કરવા આવ્યા છો? સુગ્રીવજી કહે, અરે વિભીષણજી કહે, અરે હું રાવણનો ભાઈ છું, મારું નામ છે વિભીષણ. ત્યાં તો સુગ્રીવજીના કાન ચમક્યા. શું વાત છે? તું રાવણનો ભાઈ છે, જેને અમારી માં સીતાને અશોક વાટિકાની અંદર ગયા છે. મર્યાદા પુરુષોત્તમ રામની પાસે જઈને કહે છે કે હે પ્રભુ, હે મારા ઠાકોર, હે મારા ઈષ્ટદેવ, દુષ્ટ રાવણનો ભાઈ વિભીષણ તમને મળવા માંગે છે. કહે છે કે હું રામની શરણમાં આવ્યો છું, ક્યાં કિયા જાય પ્રભુ? ભગવાન રામજી પણ એમ તો રાવણ આપણો શત્રુ છે, કારણ કે આપણી માં જાનકી એનું હરણ કરીને દુષ્ટ રાવણ ઉઠાવીને લઈ ગયો છે. ત્યારે એવા શત્રુ રૂપ રાવણનો આ ભાઈ એ આપણા માટે શત્રુ રૂપ જ કહેવાય. તો શત્રુને પ્રભુ અહીંયા આવવા ન દેવાય. એમ બહુ સરસ. તુરંત પૂછ્યું જાંબાનજી, હે જાંબાનજી, તમારી શું ઈચ્છા છે? જાંબાનજીએ કહ્યું, પ્રભુ કદાચ ને આપણા ભેદને જાણો. સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ જ્ઞાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. 4 વખત જઈને હસ્તે શાંતિભાઈ એમના તરફથી 51,000 આપેલ છે, જે બદલ ધન્યવાદ. પરિવારના ગામે ગામ ગાયોને ઘાસ પેટે શાંતિભાઈ, બચુભાઈ, રામપરિયા બાલંબા તરફથી રૂપિયા 20,000 જાહેર કરે છે, તે બદલ ધન્યવાદ. मेरे लालन की सब आरती उतारो, मेरे लालन की मात यशोमती करत आरती, मात यशोमती करत आरती, गिरिधर लाल गोपाल की हो, गिरिधर लाल
की हो तुलसी मालन की सब सब आरती उतारो मेरे लाल की कंसनी कंदन जय जगवंदन कंसनी कंदन जय जगवंदन कृष्ण कृपालु दयालन की हो कृष्ण कृपालु दयालन की सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की सूरदास बलिहारी छवि पे सूरदास बलिहारी छवि पे छवि निर्खत नंदलालन की हो छवि निर्खत नंदलालन की हो सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की कर्पूरे गौरम करुणावतारम संसार सारम भुज केन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते यानि गानि च पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि सिन्धु प्रदक्षिणाञ्जलिजले हस्तैः पुष्पैः देवाभिवन्दनं स्वात्मकल्याणार्थे स्वात्माभिवन्दनं चक्षुर्भवतु निर्मलं मस्तकं भवतु मङ्गलम् आत्मकल्याणार्थे आत्माभिवन्दनं कृत्वा हस्तौ प्रक्षाल्य અમારા યજમાન એનો ધર્મ સુધરે એનો મોક્ષ સુધરે એનો કામ સુધરે અને એનો અર્થ સુધરે ધર્માર્થ કામ અને મોક્ષ ચારે એમના સુધરે એટલા વાસ્તે જે યજમાનો અહીંયા પૂજા કરવા માટે પ્રતિદિન આવશે એટલે છેલ્લે અહીંયા શ્રીફળ લઈ અને 4 પ્રદક્ષિણા કરવાની અમારા યજમાનનો ધર્મ અર્થ કામ અને મોક્ષ સુધરે ભાવનાથી